નમસ્કાર, ધ ઓર્બિટ અફેર ચેનલમાં આજે તારીખ છે 14 ફેબ્રુઆરી અને મોસ્ટ આઈએમપી કરંટ અફેર ડિસ્કસ કરીશું. પહેલું, આજે છે 14 ફેબ્રુઆરી, જેને ઇન્ટરનેશનલ બુક ગિવિંગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. એટલે કે શેરિંગ નોલેજ ઇઝ અ ગુડ થિંગ. 14 ફેબ્રુઆરી બુક ગિવિંગ દિવસ. આ એક પ્રશ્ન છે જે હવે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે છે કે વર્ષ 2026ના ભારતના રાષ્ટ્રીય મતદાર દિવસની થીમ શું હતી. પહેલા તો રાષ્ટ્રીય મતદાર દિવસ નામ સાંભળીને તારીખ યાદ આવી જવી જોઈએ. તારીખ છે 25 જાન્યુઆરી અને થીમ શું હતી? થીમ હતી માય ઇન્ડિયા માય વોટ. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. બીજું છે કોગ્નેટિયલ હાર્ટ ડિફેક્ટ વીક. આ 7 તારીખથી 14 તારીખનું જે વીક હતું તેને કોગ્નેટિયલ હાર્ટ ડિફેક્ટ દિવસ તરીકે અથવા વીક તરીકે ઉજવાયું. એટલે કે જે બાળકોને હૃદયરોગ સાથે જન્મ થયો છે તે બાળકો માટે આખું એક વીક હતું. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી પૂછાઈ શકે છે, ભરપૂર ચાન્સ છે પૂછાવાના, યાદ રાખજો. આ જે રેડ કલરથી હાઇલાઇટ છે તે પહેલા પરીક્ષામાં આવી ચૂક્યા છે. યાદ રાખજો, 1 ફેબ્રુઆરી ભારતીય તટરક્ષક દિવસ, 2 ફેબ્રુઆરી વિશ્વ વેટલેન્ડ દિવસ, 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ અને આંતરરાષ્ટ્રીય માનવ ભાઈચારા દિવસ, 7 ફેબ્રુઆરી એઇડ્સ જાગૃતિ દિવસ, 11 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય મહિલા અને બાળિકા વિજ્ઞાન દિવસ. આ પૂછાઈ શકે છે, રેડ કરેલા છે તે ફરી આગળ વધીએ. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ. હાલ આમાં બદલો થયો છે અને 80ના ક્રમથી આપણે ઉપર ગયા છે. જાણીએ ક્યાં ગયા છે, શું ગયું છે. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સના ફેબ્રુઆરી 2026ના લેટેસ્ટ રેન્કિંગમાં ભારત કયા ક્રમે પહોંચ્યું છે? 80મા ક્રમથી ઉપર ગયા છે અને હાલ પહોંચ્યા છે 75મા ક્રમે. વર્ષ 2026ની શરૂઆતમાં 80માં હતા. તો પહેલું આપણને ખબર હોવું જોઈએ કે પહેલું સ્થાન કોનું છે, અને તમને બધાને ખબર છે કે પહેલું સ્થાન છે સિંગાપુર. સ્થાન છે સિંગાપુર પ્રથમ, બીજું છે સાઉથ કોરિયા અને ત્રીજું છે ડેનમાર્ક. યાદ રાખજો, પહેલું છે સિંગાપુર અને ભારત 80મા ક્રમથી 75મા ક્રમે પહોંચ્યું છે. બીજો અગત્યનો પ્રશ્ન છે કે વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજના માટે બાલાઘાટને પાયલટ જિલ્લા તરીકે કયા રાજ્યમાં પસંદ કરવામાં આવ્યો છે? એક તો વિશ્વની સૌથી મોટી અનાજ ભંડારણ યોજના અને એક જિલ્લાને બાલાઘાટ તરીકે જિલ્લો છે તેને પસંદ કરાયો. એ કયા રાજ્યમાં આવેલો છે? તે આવેલો છે મધ્યપ્રદેશમાં. ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશની રિસેન્ટ માહિતી જોઈ લઈએ. મધ્યપ્રદેશે 2026ને કૃષિ વર્ષ ઘોષિત કર્યું છે. ભારતીય સેનાએ મધ્યપ્રદેશમાં ક્વોન્ટમ લેબ સ્થાપિત કરી છે. ભારતીય સેનાએ મધ્યપ્રદેશમાં પૂર્ણકાલીન ક્વોન્ટમ લેબ સ્થાપિત કરી છે. બીજું, મધ્યપ્રદેશમાં એક રાતાપાણી ટાઈગર રિઝર્વ આવેલું છે. રાતાપાણી ટાઈગર રિઝર્વ, જેનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તેનું નામ બદલીને રાખવામાં આવ્યું છે ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાણકર ટાઈગર રિઝર્વ. તમે યાદ રાખો કે રાતાપાણી ટાઈગર રિઝર્વનું નામ બદલી ડોક્ટર વિષ્ણુ શ્રીધર, આટલું યાદ રાખજો. એક્સરસાઇઝ વાયુ શક્તિ. એક્સરસાઇઝ વાયુ શક્તિનું આયોજન
કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? રાજસ્થાન. રાજસ્થાનની રિસેન્ટ માહિતી જોઈ લઈએ. રાજસ્થાનનું કુંભલગઢ આ એક અભયારણ્ય છે જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરાયું છે. રાજસ્થાને ક્ષેત્રીય એઆઈ અસર સંમેલનની યજમાની કરી છે. રાજસ્થાને ચિકિત્સા શિક્ષણ માટે ઈ સ્વાસ્થ્ય સંવાદ શરૂ કર્યો છે. બીજો એક પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે, થીમનો જ છે કે દાવોસ સમિટ જે થઈ હમણાં 2026માં એની થીમ શું હતી? પહેલી વાત તો દાવોસ સમિટ ક્યાં થઈ? તો તે થઈ છે સ્વિટ્ઝરલેન્ડમાં અને તેની થીમ હતી અ સ્પિરિટ ઓફ ડાયલોગ. શું હતી? અ સ્પિરિટ ઓફ ડાયલોગ. સ્કાલ્પ મિસાઇલને ફ્રાન્સ અને કયા દેશે મળીને બનાવ્યું છે? આ જે સ્કાલ્પ મિસાઇલ છે તેને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ દેશે મળીને બનાવ્યું છે. સ્કાલ્પ મિસાઇલને ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ દેશે મળીને બનાવ્યું છે. અગત્યનું છે, ભારત બોધન એઆઈ સમિટનો શુભારંભ ક્યાં થયો? ભારત બોધન એઆઈ સમિટનો શુભારંભ થયો છે નવી દિલ્હીમાં. ભારતે 114 રાફેલ લડાકુ વિમાનોની ડીલ કયા દેશ સાથે મંજૂર કરી છે? આપણે 114 રાફેલ લડાકુ વિમાનો ખરીદ્યા ફ્રાન્સ પાસેથી. ફ્રાન્સની રિસેન્ટ માહિતી. ફ્રાન્સે એક નિર્ણય લીધો અને તે ખૂબ મહત્વનો હતો. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજું કે આપણી ઇન્ડિયન ઓઇલ કંપની છે ને તેણે ફ્રાન્સની સેફરાન ઇલેક્ટ્રોનિક્સ સાથે એમઓયુ સાઇન કર્યો છે. અને પરીક્ષામાં પૂછાઈ શકે તેવો મહત્વનો પ્રશ્ન કે ફ્રાન્સના પ્રધાનમંત્રી હતા સેબાસ્ટિયન લેકોર્નો. એમણે પોતાનું મંત્રીમંડળ બનાવ્યું અને થોડા જ કલાકોમાં રાજીનામું આપી દીધું. યાદ રાખજો, ફ્રાન્સના રાષ્ટ્રપતિ એટલે પ્રધાનમંત્રી સેબાસ્ટિયન લેકોર્નો એ નિમણૂકના થોડા જ કલાકોમાં રાજીનામું આપ્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે આપદા વ્યવસ્થાપન મજબૂત બનાવવા માટે $182 મિલિયન સહાય કયા રાજ્યને આપી છે? એશિયન ડેવલપમેન્ટ બેંકે $182 મિલિયન આપ્યા અસમને. એશિયન ડેવલપમેન્ટ બેંક આપણે એનું હેડક્વાર્ટર તો ખબર હોવી જ જોઈએ. તે આવેલું છે મનીલા, ફિલિપિન્સમાં. એમના પ્રેસિડેન્ટનું નામ પણ યાદ રાખવું પડશે. આજકાલ પરીક્ષામાં હેડક્વાર્ટરથી કામ નહીં થતું. પ્રેસિડેન્ટનું નામ છે મસાત્સાગુ અસકવા. અઘરું નામ છે મસાત્સુગુ અસકવા. યાદ રાખજો, પૂછાઈ શકે છે. આગળ વધીએ. ભૂટાનની મહારાણી આવી હતી અસમમાં, જેમનું નામ હતું જેટસુન પેમા વાંગચુક, જેમને સોલાર વન પ્લેનેટ પુરસ્કારથી સન્માનિત કરાયા. ભૂટાનના મહારાણીનું નામ શું છે? જેટસુન પેમા વાંગચુક. બીજું, તેમને કયો એવોર્ડ અપાયો? સોલાર વન પ્લેનેટ પુરસ્કાર. ક્યાં અપાયો? અસમમાં. અસમમાં મુખ્યમંત્રી પ્રતિકોલી વૃક્ષપાત યોજના શરૂ કરાઈ. અસમ સરકાર રિસર્ચ સ્કોલર માટે 25,000 પ્રતિ માસની સહાય યોજના શરૂ કરી. ભારતમાં ડોક્ટર જનસંખ્યા અનુપાત સુધરીને કેટલું થયું છે? 1:811. કેટલું થયું છે? 1:811.
ભારતના સૌથી યુવા પુરુષ એનાલોગ અંતરિક્ષ યાત્રી કોણ બન્યા છે? તે બન્યા છે આદિત્ય પંડ્યા. ઓપરેશન પ્રહાર ચરણ 2 કયા રાજ્યની પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? યાદ રાખજો, ઓપરેશન પ્રહાર ચરણ 2 પંજાબ રાજ્યની પોલીસ દ્વારા શરૂ કરાયું છે. પંજાબે પ્રથમ ડ્રગ સેન્ચ્યુરી લધિયાણામાં શરૂ કરી. એટલે ડ્રગની તસ્કરી રોકવા માટે અથવા જે બાળકો ડ્રગમાં ફસાઈ ચૂક્યા છે તેમને બહાર નીકાળવા માટે પંજાબે ડ્રગ સેન્ચ્યુરી લુધિયાણામાં શરૂ કરી. 150મો શ્રી બાવા હરિવલ્લભ સંગીત સંમેલન પંજાબમાં આયોજિત થયો. પંજાબમાં છોકરાઓના જન્મ સન્માન માટે છોકરીઓના જન્મ સન્માન માટે દિયાદી લોહરી ઉજવાઈ. એવો પ્રશ્ન આવી શકે કે છોકરીઓના સન્માન માટે જે જન્મે તેના માટે એક દિયાદી લોહરી ઉજવાય, તે ક્યાં ઉજવાય? યાદ રાખજો, પંજાબમાં ઉજવાય. ઈસરોની એક માહિતી છે. હાલ ઈસરોએ છે ને પુનઃ પ્રયોજન લોન્ચમાં પરીક્ષણમાં સફળતા મેળવી. એટલે શું છે? આપણે અહીંથી જે રોકેટ એન્જિન ઉપર મોકલીએ છીએ તે સમુદ્રમાં જતું રહે છે અને તે કોઈ કામનું રહેતું નથી. તેથી આપણે એક એવું રોકેટ એન્જિન બનાવ્યું છે જે રિટર્ન આવશે અને તેને રીયુઝ કરી શકાશે. તો પરીક્ષણનું નામ હતું RLV LEX. યાદ રાખજો, રીલોન્ચ વેહિકલ LEX. સ્થળ યાદ રાખજો, પરીક્ષામાં સ્થળ આવી શકે છે, હરિકોટા નથી. કર્ણાટકના ચિત્રદુર્ગમાં આવેલું એર સ્ટ્રીપ. શું છે? કર્ણાટકના ચિત્રદુર્ગમાં આવેલું એર સ્ટ્રીપ. શું કરાયું કે RLV ને હેલિકોપ્ટર દ્વારા નિર્ધારિત ઊંચાઈએ લઈને છોડી દેવાય. ત્યારબાદ RLV એ સ્વસંચાલિત નેવિગેશન સિસ્ટમથી ચોક્કસ રીતે લેન્ડિંગ કર્યું, જાતે લેન્ડિંગ કર્યું. આ હતા આજના મોસ્ટ IMP કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.